નમસ્કાર મિત્રો, હું રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો અહીંયા આપણે બાળકો વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ તો કે 11 સાયન્સ, સબ્જેક્ટ ફિઝિક્સ, યુનિટ નંબર 4। આજનો આપણો લેક્ચર નંબર છે બાળકો 3rd। આજનો આપણો ટોપિક છે બાળકો દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં સદિશોનું શું કહેવાનું છે બાળકો વિભાજન। શું કહીશું બાળકો આજના આપણા ટોપિકની અંદર આપણે બાળકો વાતચીત કરીએ તો દ્વિપરિમાણમાં શું કહીશું બાળકો તો કે દ્વિપરિમાણમાં અને શું કહીશું બાળકો ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો। ઠીક છે બાળકો, તો સૌપ્રથમ છે એ આપણે દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન આપણે લઈએ અને તે પછી આપણે લઈએ બાળકો ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન। તો પ્રશ્ન છે એ બાળકો આપણને આ રીતે પૂછાય છે। શું કહીશું બાળકો પ્રશ્ન છે આપણને આ રીતે પૂછાય। શું કહીશું બાળકો દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો, અથવા તો બાળકો આપણે એવું કહેવાનું છે સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન સમજાવો। ઠીક છે બાળકો, તો અહીંયા આપણે બાળકો વાતચીત કરીએ તો આ રીતે છે એ બાળકો આપણે એક આકૃતિ બાળકો અહીંયા આપણે ડ્રો કરીએ। શું કહીશું બાળકો તો કે આકૃતિ આપણે ડ્રો કરીએ તો જો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ તમારે બંનેનું ઉગમ બિંદુ એટલે હું કહીશું બાળકો ઓ। ઠીક છે, તો અહીંયા પહેલો પોઈન્ટ તમારે બાળકો એવો લખવાનો છે આકૃતિમાં। શું કહીશું બાળકો અહીંયા પહેલો પોઈન્ટ તમે લખો તો તમારે એવું કહેવાનું છે અહીંયા શું કહીશું બાળકો તો કે આકૃતિમાં ઓ એક્સ વાય, શું કહીશું ઓ એક્સ વાય દ્વિપરિમાણિક એમએક્સ પદ્ધતિ દર્શાવી છે। ઓ બિંદુને અનુલક્ષીને પી નો સ્થાન સદિશ આપણે શું લઈએ બાળકો એ લઈએ। શું કહીશું ઓ બિંદુને અનુલક્ષીને પી નો સ્થાન સદિશ, આ ઓ બિંદુને અનુલક્ષીને પી નો આપણે શું લઈએ બાળકો સ્થાન સદિશ લઈએ। શું કહીશું જે સ્થાન સદિશ છે જેને હું કહીશું બાળકો એ, અહીંયા આપણે પી બિંદુ લઈએ। શું લઈએ પી બિંદુ। તો બીજો પોઈન્ટ આપણે બાળકો એ રીતે કહી શકાય કે ઓ બિંદુને શું કહીશું ઓ બિંદુને અનુલક્ષીને પી નો શું કહીશું અનુલક્ષીને
પી બિંદુનો અથવા તો પીનો સ્થાન સદિશ શું છે બાળકો? એ સદિશ છે. શું કહીશું બાળકો? એ સદિશ છે. ઠીક છે. હવે તો કે પી માંથી એક્સ અક્ષ પર લંબ તમારે ડ્રો કરવાનો છે. શું કરવાનું છે? પી માંથી એક્સ અક્ષ પર તમે શું કહેશો બાળકો? લંબ ડ્રો કરો. તો આ પી માંથી તમારે એક્સ અક્ષ પર લંબ ડ્રો કરવાનો છે તમારે એમ. ઠીક છે. તો આ જે છે એને નામ આપવાનું છે તમારે A1. શું કહેશો બાળકો? A1. તો જો બીજો પોઈન્ટ અહીંયા કઈ રીતે લખશો બાળકો? પી માંથી એક્સ અક્ષ પર લંબ દોરતા OM મળે છે. તેથી OM સદિશ ઇક્વલ ટુ શું કહીશું બાળકો? AX સદિશ. AX સદિશ એને આ રીતે લખી શકાય AX I કેરેટ. અને એના ઇક્વલ ટુ તમારે શું કરી શકાય બાળકો? તો કે એ સદિશનો એક્સ અક્ષ પરનો સદિશ ઘટક. ઠીક છે બાળકો? આ જ પ્રમાણે તમારે શું કરવાનું છે બાળકો? પી માંથી શું કહીશો? પી માંથી તમારે વાય અક્ષ પર તમારે લંબ ડ્રો કરવાનો છે. કોની ઉપર? વાય અક્ષ પર. જેને હું નામ આપવાનું છે એન. શું કહીશો? અને આ તમને જે મળે જેને હું કહીશો A2. શું કહીશો? જેને તમારે શું કહેવાનું છે? A2. ઠીક છે? તો જેનું વર્ણન તમારે કઈ રીતે લખી શકાય છે બાળકો? આ રીતે. જો અહીંયા પહેલા આપણે એક આકૃતિ ડ્રો કરીએ. ઠીક છે? આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઉગમ બિંદુ O. અહીંયા તમારે લઈ લો પી સદિશ. ઠીક છે? હવે આ પી સદિશ સાથે તમે આ રીતે બાળકો લંબ ડ્રો કરો. અહીંયા ખૂણો તમારે શું લેવાનો છે? થીટા. અહીંયા તમે એક લંબ ડ્રો કરો, એક લંબ અહીંયા ડ્રો કરો. ઠીક છે? અહીંયા નામ આપો M, અહીંયા નામ આપો N. અહીંયા તમારે એક્સ અક્ષ સાથે છે એટલે AX I કેરેટ. અહીંયા વાય અક્ષ સાથે છે એટલે હું કહીશું AY J કેરેટ. ઠીક છે? આ તમારે એ સદિશ. તો અહીંયા આપણે છે એ આપણે બાળકો વર્ણન આપણે લખીએ તો આપણે એવું કહી શકશું બાળકો, પી માંથી જે લાસ્ટ આપણે કીધું તે શું કહીશું બાળકો? પી માંથી વાય અક્ષ પર લંબ દોરતા શું મળશે બાળકો? ON મળે છે. તેથી હું લખશું બાળકો ON સદિશ ઇક્વલ ટુ AY સદિશ ઇક્વલ ટુ AX J કેરેટ. આને ઇક્વલ ટુ શું કહી શકાય બાળકો? એ સદિશનો વાય અક્ષ પરનો સદિશ ઘટક. જ્યાં AX અને શું કહેશો બાળકો? AY શું કહેશો? વાસ્તવિક. શું છે બાળકો? વાસ્તવિક તમારે શું કહેવાનું છે બાળકો? સંખ્યાઓ છે. બીજો વાસ્તવિક છે એ તમારે સંખ્યાઓ છે. હવે આ જે બાળકો છે એને તમારે એવું કહેવાનું છે આકૃતિ પરથી શું કહેશો બાળકો? આકૃતિ પરથી એ સદિશ લખો તો તમે બાળકો આ રીતે છે તમે લખી શકશો. શું કહેશો બાળકો? તો એવું કહેશો તો કે આકૃતિ પરથી તો કે એ સદિશ ઇક્વલ ટુ
એ એક્સ સદીશ પ્લસ શું કરશો એ વાય સદીશ. આને સમીકરણ 1 કહો. બીજું સમીકરણ લખવું હોય તો કે એ સદીશ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય એ હું લખશું બાળકો જે કેરેટ. આને સમીકરણ નંબર 2 આપો. હવે આ એ સદીશ છે એ એક્સ અક્ષ સાથે તમારે કેટલાનો થીટાનો તમારો શું થાય છે કોણ રસે છે. શું કહેશે છે બાળકો કોણ રસે છે. તો ત્રિકોણમિતિનો તમારે ઉપયોગ કરીને આપણે એક્સ એ વાય એના માનના સ્વરૂપમાં તથા થીટાના પદમાં આપણે દર્શાવી શકાય. હું કહીશું તો અહીંયા આપણે તેના માટે આપણે ડિસ્કસ કરીએ. જો ઠીક છે. તો હું કહીશું બાળકો તો કે આપણે એવું કહીશું ધારો કે એ સદીશ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો રચે છે. ઠીક છે. તો એના માટે આપણે એક ત્રિકોણ લઈએ. હું કહીશું બાળકો એક ત્રિકોણ લઈએ ઓ એમ અને પી, જેના માટે આપણે બાળકો ડિસ્કસ કરીએ. હું કહીજો તો કે ત્રિકોણ ઓ એમ પી માટે હું કહીશું ત્રિકોણ ઓ એમ પી માટે જેના માટે આપણે લઈશું કોસ થીટા. કોસ થીટા ઇક્વલ ટુ આપણે બાળકો સૂત્ર છે કોસ થીટા એને કે સામેની બાજુ, આ થીટા એની સામેની બાજુ એને કે આ થીટા. કર્ણ તમારે થાય છે ઓપી અને ઓ એમ પી કોસ થીટા એટલે તમારે થાય બાળકો પાસેની બાજુ એટલે હું કહીશું ઓ એમ અને કર્ણ એટલે હું કહીશું બાળકો ઓપી. તો આના માટે ઓ એમ એના બરાબર છે તમારે એ એક્સ અને કર્ણ બરાબર તમારે શું છે બાળકો એ. તો એ એક્સ ઇક્વલ ટુ તમારે થઈ જાય બાળકો એ કોસ થીટા. આને સમીકરણ નંબર 3 આપો. ત્યારબાદ તમારે સેમ ટુ સેમ અહીંયા ત્રિકોણ તમે લીધો એ જ રીતે ત્રિકોણ મૂકીશો કે ત્રિકોણ ઓ એમ પી માટે જે તમે શું લેશો બાળકો સાઇન થીટા. તો ઓ એમ પી માટે તમે શું કહેશો બાળકો સાઇન થીટા તમે લો. અહીંયા ત્રિકોણ તમારે શું લેવાનો છે તો કે ત્રિકોણ તમે જે લેશો એ તમારું કહેવાનો છે ત્રિકોણ ઓ એમ પી માટે શું કહેશો બાળકો સાઇન થીટા. તો સાઇન થીટા માટે તમે લો તો એના માટે તમે શું લખી શકશો બાળકો તો કે સાઇન થીટા ઇક્વલ ટુ પીએમ. સામેની બાજુ છેદમાં તમે શું કહીશો કર્ણ એટલે હું કહીશો ઓપી. સામેની બાજુ એટલે તમારે શું થાય એ વાય અને કર્ણ એટલે તમારે શું થઈ જાય એ. તો તેથી તમારે એવું લખી શકાય બાળકો એ વાય ઇક્વલ ટુ તમારું લેવાનું છે એ સાઇન થીટા, જેને સમીકરણ નંબર આપી દો બાળકો તમે 4. ઠીક છે. સમીકરણ 3 અને 4 પરથી કહી શકાય કે કોઈ સદિશના ઘટકો ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. હું કહીશું સમીકરણ 3 અને પરથી ઘટકો ધન અને ઋણ હોઈ શકે જે ખૂણા થીટાના મૂલ્ય પર આધારિત છે. કોઈ સમતલમાં સદિશ એને બે રીતે રજૂ કરી શકાય છે. તે સદિશનું માન તથા તેના દ્વારા એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો. અને બીજી વસ્તુ તમે કહી શકશો એના તમારે શું કહેવાના છે ઘટકો. તો સમીકરણ તમારે શું કરવાનો છે 1 અને 2 નો તમે વર્ગ લઈ લો તો શું થાય બાળકો સમી 3 અને હું કહીશો 4 નો હું કહીશો બાળકો વર્ગ કરી સરવાળો લેતા. શું કહીશું બાળકો વર્ગ કરી અને સરવાળો લેતા. તો જો
શું તમારે થાય છે વર્ગ કરો એટલે શું કહીશો એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર ઇક્વલ ટુ ए स्क्वेर कॉस स्क्वेर थीटा प्लस ए स्क्वेर साइन स्क्वेर थीटा। ठीक है, तो अँ जो तमारा थी जाए ए एक्स नो वर्ग प्लस एक्स स्क्वेर वाय इक्वल टू ए स्क्वेर ने कॉमन काढ़ लो तो कि कॉस स्क्वेर थीटा प्लस साइन स्क्वेर थीटा। कॉस स्क्वेर थीटा प्लस साइन स्क्वेर थीटा इक्वल टू थी जाए 1, तो अँ जाए ए स्क्वेर इक्वल टू थी जाए ए एक्स स्क्वेर प्लस शू थी जाए ए वाय स्क्वेर। आनु तमे शू काढ़ी लो बाळको वर्गमूळ काढो तो आ रीते तमारे लखी शकाय। तो कि ए स्क्वेर इक्वल टू ए एक्स स्क्वेर प्लस ए स्क्वेर वाय। ठीक है, आनु तमे वर्गमूळ लई लो तो आने अथवा तमे आम वचन लखी शकशो ए इक्वल टू अंडर रूट शू करशो बाळको ए एक्स स्क्वेर प्लस ए वाय स्क्वेर। ठीक है, आने तमे मानांकनी अंदर पण तमारे दर्शावी शकाय ए सदिश इक्वल टू तमारे थी जाए ए इक्वल टू तमारे अंडर रूट ए एक्स नो तमारो थी जाए स्क्वेर प्लस तमे शू कहीशो ए वाय नो तमारे स्क्वेर। हवे जो आने समीकरण नंबर तमे शू कहो 5। आ समीकरण से सदिशनु मान एटले के तेना घटकना वर्गना सरवाळानुं तमारे शुं लेवानुं छे वर्गमूळ। सदिश एक्स अक्ष साथे थीटानो कोण रहेशे शुं कहीशो ए सदिश छे ए तमारे शुं कहेवानुं छे एक्स अक्ष साथे शुं कहीशो एक्स अक्ष साथे थीटानो खूणो रहेशे। तो तेने आ रीते तमारा बाळको लखी शकाय टेन थीटा इक्वल टू ए वाय अपन शू करशो बाळको ए एक्स अथवा तो आने बराबर तमे लखी शकशो बाळको थीटा इक्वल टू कहीशो टेन इनवर्स ए वाय अपन शू कहीशो बाळको ए एक्स थशे। ठीक है, जे तेना तमारे घटकोना संदर्भमां। हवे आना पछी तमारे जे छे ए तमारे त्रिपरिमाणमां सदिशनुं तमारे शुं लेवानुं छे बाळको विभाजन। तो चालो आपणे त्रिपरिमाणमां आपणे जोईए। શું કહીશું બાળકો પ્રશ્ન આપણે બાળકો હવે પછી એવો છે તો કે ત્રિપરિમાણમાં શું કહીશું ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો। ठीक है, तो तेना माटे आपणे से एक आकृति ड्रॉ करिए। आ केंद्र आ एक्स अक्ष आ वाय अक्ष जेड अक्ष। ठीक है बाळको, आने कहेवानुं छे एक्स, आने कहेवानुं छे वाय अने आने कहेवानुं छे जेड। हवे ठीक है बाळको, आ प्रमाणे से आपणे आकृति लेवानी छे बाळको। तो अहींया आ जे छे जेने आपणे शुं कहीशुं बाळको ए सदिश, शुं कहीशुं बाळको ए सदिश। ठीक है, अहींयाथी
અહીંયાથી અહીંયા સુધીનું જે મૂલ્ય છે જેને આપણે કહીશું બાળકો AX, જે આપણે શું છે એક્સ દિશામાં. અહીંયાથી અહીંયા સુધીનું જે આપણે મૂલ્ય છે જેને આપણે કહીશું AY, શું કહીશું AY. અને અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે જેને આપણે કહીશું AZ. ઠીક છે બાળકો. તો અહીંયા તમારે છે બાળકો આ તમારે AX આને કહી શકાય, હું કહી શકશું બાળકો આને તમારે AX, આને તમારે AY અને સોરી આને તમારે AX કહેવાય, હું કહીશું આને AX અને આને AZ, આ Z અક્ષ સાથે છે. ઠીક છે બાળકો, શું કહીશું એટલે કે અહીંયા તમે લઈ લો AX, AY અને હું કહીશું AZ. ઠીક છે. અહીંયા પહેલો તમારે જે અહીંયા ખૂણો બને છે, હું કહીશું પહેલો તમારે અહીંયા જે ખૂણો બને છે, આ જે ખૂણો બને જેને કહેવાનો છે આલ્ફા. ઠીક છે. પછી આ તમારે જે ખૂણો બને છે જેને હું કહીશું બાળકો બીટા, હું કહીશું જેને તમે શું કહીશું બાળકો બીટા. અને આ જે ખૂણો તમારે જે બને છે જેને તમારે શું કહેવાનું છે બાળકો ગામા. ઠીક છે. તો હવે આપણે છે એનું અહીંયા આપણે છે આકૃતિનું છે અહીંયા આપણે વર્ણન લખીએ. શું લખીએ બાળકો? વર્ણન લખીએ. તો કે આકૃતિમાં શું કહીશું બાળકો? અહીંયા આપણે આનું વર્ણન લખીએ. શું કહીશું? તો કે આકૃતિમાં એ સદિશના એક્સ વાય અને ઝેડ સાથેના ખૂણાઓ અનુક્રમે આલ્ફા, બીટા અને શું છે બાળકો ગામા છે. હું કહીશું આલ્ફા, બીટા અને શું છે બાળકો ગામા છે. તો આપણે શું કહી શકશું બાળકો? તો આપણે એવું કહી શકશું કે એક્સ ઇક્વલ ટુ એ કોસ આલ્ફા, એ વાય ઇક્વલ ટુ એ સાઇન બીટા અને એ ઝેડ ઇક્વલ ટુ એ કોસ ગામા. તો આને આપણે છે એ વ્યાપક સ્વરૂપે છે આને આપણે સમીકરણ શું કહીએ બાળકો? 1 કહીએ. શું કહીએ? સમીકરણ 1. અને આને વ્યાપક સ્વરૂપે આપણે આ રીતે લખી શકાય. શું કહીશું બાળકો? તો કે વ્યાપક સ્વરૂપે. શું કહીશું? વ્યાપક સ્વરૂપે. કઈ રીતે બાળકો? તો કે એ સદિશ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ. ઠીક છે. હવે આ જે સદિશ છે જેનું આપણે શું લેવું છે બાળકો? માન લેવું છે. શું લેવું છે? તો કે સદિશ શું કહીશું? સદિશ એ સદિશ નું આપણે શું લખશું બાળકો? માન. તો અહીંયા માનાંકની અંદર એ સદિશ ઇક્વલ ટુ શું કહીશું બાળકો? એ. તો ઇક્વલ ટુ અહીંયા આપણે શું કહીશું બાળકો? વર્ગમૂળની અંદર એ એક્સનો વર્ગ પ્લસ એ વાયનો વર્ગ પ્લસ એ ઝેડનો વર્ગ. આને સમીકરણ આપણે શું કહીશું બાળકો? આને આપણે 2 કહીએ. આને સમીકરણ આપણે શું કહીએ? 3. તો આ જ રીતે બાળકો અહીંયા આપણે કહેવું હોય તો આપણે બાળકો એમ કહી શકાય કે ત્રિપરિમાણમાં કોઈ બિંદુ પીનો સ્થાન સદિશ આરના એમ એક્સ વાય ઝેડ હોય તો આરને છે એ આપણે નીચે પ્રમાણે છે એ બાળકો આપણે લખી શકાય. શું કહીશું બાળકો? તો
તો કે ત્રિપરિમાણમાં કોઈ બિંદુ P નો સ્થાન સદિશ R ના M X Y અને Z હોય તો R સદિશને આ પ્રમાણે લખી શકાય. મૂકીશું બાળકો, આ પ્રમાણે લખી શકાય. તો જો તે આપણે અહીંયા આપણે લખીએ, શું કહીશું, એને કે R સદિશ ઇક્વલ ટુ XI કેરેટ પ્લસ YJ કેરેટ પ્લસ ZK કેરેટ. X સાથે I કેરેટ આવશે, Y સાથે J કેરેટ આવશે અને Z સાથે K કેરેટ. પરંતુ R નું આપણે માન લખીએ તો એ માનને આપણે આ રીતે દર્શાવી શકાય. શું કહીશું, R સદિશનું શું કહીશું બાળકો, માન. તો કે માનાંક R સદિશ ઇક્વલ ટુ અંડરરૂટ x² પ્લસ y² પ્લસ શું કહીશું z² થશે. ઠીક છે. આને સમીકરણ નંબર આપણે શું કહીએ બાળકો, આને 4 કહીએ આપણે સમીકરણ નંબર. આને આપણે સમીકરણ નંબર શું કહીશું બાળકો, 5. તો આ રીતે આપણે ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન છે એ આપણે બાળકો દર્શાવી શકાય છે. ને હવે પછીના લેક્ચરની અંદર આપણે સદિશોના સરવાળા માટે બેઝિક રીતો આપણે જોઈશું. ત્યારબાદ આપણે સમતલમાં ગતિ, ત્યારબાદ આપણે જોઈશું સરેરાશ વેગ અને પ્રવેગ. તો આ રીતે છે ટોપિક છે એ આપણે આગળ હવે પછીના લેક્ચરની અંદર આપણે છે એ આપણે જોઈશું. તો આ લેક્ચરમાં છે આપણે અહીંયા સુધી છે એ આપણે રાખીએ. ઠીક છે.